નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલનો 20મો દિવસ। બરોડા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ આજે 20મા દિવસે પ્રવેશી છે અને સમસ્યા હજુ સુધી યથાવત રહેતા આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયું છે। લાંબા સમયથી ચાલતી પોતાની માંગણીઓ વિશે કોઈ નિરાકરણ ન મળતા આજે આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે ચેરમેન, વાઇસ ચેરમેન તથા સમિતિના સભ્યોને સમિતિની વડી કચેરીમાં પ્રવેશવામાં દેવા આવશે નહીં। પ્રવેશ કરતા પહેલા તેઓએ અમારી માંગણી સાંભળવી પડશે અને સમાધાનની ખાતરી આપવી પડશે। હડતાલ ઉપર રહેલા કર્મચારીઓને કહેવું છે કે તેઓ વર્ષોથી ન્યાયસંગત માંગણીઓ માટે લડી રહ્યા છે, જેમાં પગાર સમીકરણ, કામગીરીનું પ્રમાણભૂત મૂલ્યાંકન અને ભવિષ્ય નિર્ધારણ સહિતના મુદ્દાઓ સામેલ છે, પરંતુ તંત્ર દ્વારા ગુમસુદા વલણ અપનાવવામાં આવી રહ્યું છે। આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક દરખાસ્તો નહીં સ્વીકારાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જવાબદાર તંત્ર જ રહેશે। સ્થિતિ ઉપર તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી। સાચી વાત છે। આજે હડતાલનો 20મો દિવસ છે અને ઓફિશિયલી આજે કોઈ પણ મળવા નથી આવ્યું। કોર્પોરેશનના પદાધિકારી હોય કે શિક્ષણ સમિતિના પદાધિકારી હોય, એટલે આજે પ્રેસ કોન્ફરન્સ હોય, પ્રવેશોત્સવની મિટિંગ હોય, એટલે બધા સભ્યો આવવાના છે। એટલે એમને સામે ચાલીને મળવા માટે અમે અહીંયા ગેટ પાસે ઊભા છે અને અહીંયા જ અમે ચર્ચા કરવાના છે કે અમારા કામનું તમારે શું કરવું છે, ત્યારબાદ જ અમે અંદર જવા દઈશું। અગાઉ પણ અમે કહ્યું છે કે એમના માટેની જે સમિતિ બની છે એ ઉપરાંત અમારા સમિતિના સભ્ય છે, અમારા ચેરમેન શ્રી છે, એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને ચર્ચા ચાલુ છે। આ બધું 20 દિવસ હજુ સુધી કોઈ પણ જવાબ નથી મળી રહ્યો લોકોને। લાંબા વર્ષ સમયથી પેન્ડિંગ મુદ્દો છે એટલે સ્વાભાવિક ચર્ચાઓ લાંબી ચાલે એટલે એનું પ્લાનિંગ કરી રહ્યા છે અને હાલ પણ ચેરમેન શ્રી અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે ઉચ્ચ કક્ષાએ। જોઈએ એવું નથી, આમાં નોકરીની અને કાયમી કરવાનો મુદ્દો એટલે એની બધી ટેકનિકલિટી અને એ બધું જોઈને આ ડિસિઝન લેવાનું।